કેડીએ કટાર મારી વાજણ મારી પંજુ મળદની માતાઈ આમ મેલડી વાઘોના વાળા ભાગલારી દેવી વગાડજે બાવળિયા વગાડજે રો કે વેળાએ મારી આવતી મેરડી ના દાદા રોમ રોમ છેલે રાવણા ને ભાઈ કે વેળાએ હું મોરાલની માતા મજા કુસું હું ગોભારાનું ડેરું મજા કુસું લ્યા અરખીને હું 18 આલમની માતા મજા કુસું શેધા ભાઈ ખૂબ મજા ભાઈ જે જે નભીનો ઓરતો લઈને આવ્યું છે મારો ભગવાન પૂરું કરશે અને આ મેલડી પૂરું કરશે લ્યા ભાઈ વગાડ દે ઢોલી વીરમા ગોમના વડોલા વીરમા ગોમના આગે સે ડકલુ વાગે સઢોલ આજ મારી મેલડી અટલુર બોલ એ પ્રભુ ભુવાજી મારો ભગવાન મજા કે છે લ્યા કે વેળાએ હું શિયન ભવાની મેરડી બોલતી છું ભાઈ શું કહું છું પછી ભુવાજી જબરા ડેરા ધૂણો જબરી માતાઓ ધૂણો પણ ડેરા ઓમનો મળતા નથી ધૂણવું તો હવને છે અને આજનો યુવાન વર્ગ છે ભણેલો ગણેલો છે પેન્ટ શર્ટ વાળા છે ભાઈ એકચ્યુઅલી વાળા છે કે હારું ધૂણવા બે પાઘડી ધૂણવા બે મજા નું આવી કે સ્વભાવ વાળું એટલે દેવ છું પાઘડી વાળો ધૂણે નોનું છોકરું ધૂણે ગોડું ધૂણે પણ દેવ છે અન જે મોડવે જો રમેલમાં જો પણ બાળું ભોળું ગોડું ધૂણતું હોય તો દેવ છે અને અરખીન કદાચ પગે નો લાગો પણ શેઠથી એમ કેજો કે મારી હોમું જોજે અને કોઈ દેવની મજાક ન કરતા ભાઈ જગતમાં માતાઓ છે કોઈ જબર ધૂણતી હોય પણ હું ગોડાની માતા છું લ્યા ડાયાન મળી નહીં કારણ કે ડાયાન મળું તો 32 લખણો ની પણ 36 લખણો બની જાય ભાઈ અને ગોડાને મળું તારે ભૂલ થાય તોય કે છૂટી પડે ગમે એમ તો ગોડો હતો પણ છૂટી ગયો એટલે હું ગોડાને મળવા વાળી માતા છું ભોળાને મળવા વાળી માતા છું ને ગરીબને મળવા વાળી માતા છું બાપુ પછી રૂપિયા વાળાના ઘરે તો હવ ધૂણીને ખમાન મજા કે કેમ કે ખબર છે ભુવાજી 21,000 પાટના હાલ છે ઘરે ફોર્ચ્યુનર ગાડી છે એટલે ભુવાજી કોઈ સારું થાય તો એક નાની ગાડી હાલ છે પણ જે ગરીબને અહીંયા ધૂણીને ખમાન મજા કે એનું નામ ડેરું છે એટલે એનું નામ ભુવો છે સ્વભાવવાળું પાવળિયા ખૂબ મજા કુશું એટલે અત્યારનો જવાનો યુગ છે 22મી સદી છે અને ભોજી બોલ્યા તને એકચ્યુઅલી વાળા માનતા નહીં સમ એજ્યુકેશન છે એજ્યુકેશન એ ડુ નોટ બિલીવ હું નથી માનતો માતાઓ આવે શરીરમાં ઇન્ટર માતાઓ આવે ભાઈ બાવજી ભાઈ રેવા ભુવાની ભાઈબંધની મેલડી મારી
સતલી વાતું મોડ હાસે પિતરલી વાતું કરે છે જે રોંગ રસ્તે સડ્યાલા છે એના સાચો રસ્તો બતાવે મારી મોરાલલા પ્રજાપતિની મેલડી આઈ વગાડો એ સભા વાળું બુઆજી આ સભા બેઠીને પેન્શન વાળાને કહું છું કે એકચ્યુઅલી વાળો શબ્દ છે ને કાઢી નાખજો સમ કે જ્યારે દેવ ક્યારે યાદ આવે જ્યારે દુઃખ પડે અને ઘણા લોકોને પૈસા હોય પણ દુઃખી હોય પેલું ફોર્ચ્યુનર ગાડી વાળાને દુઃખ હોય અને ઘણાના મનમાં એવું હતું છે કે સાહેબ ફોર્ચ્યુનર ગાડી વાળાને ભોજી શું દુઃખ હશે પણ એને તો સૌથી મોટો દુઃખ હોય છે ભાઈ આ મોરાલની મેલડીની બાધા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા હેડે છે ફોરેન વાળે એની બાધાઓ હેડે છે રવિવારે ઓનલાઈન એના રવિવાર ભરાય છે એટલે કદાચ શેર માટેની ખોટ હોય ડોક્ટર છૂટી પડે કે હવે બાબો બેબી થશે ત્યારે માતાઓ યાદ આવે ભાઈ આ સાક્ષી ભરવા વાળી વાજણ છે મારી સભા વાળું દુનિયામાં દેવ છું એ દાડે માતાઓ યાદ આવે ડોક્ટર ખૂટી પડે એ દાડે દેવ યાદ આવે જ્યારે તમારું કોઈ હગું ન હોય ત્યારે માતાઓ યાદ આવે અને કરોડોનો વેપાર ચાલતો હોય અને રાતમાં એ કરોડોનો વેપાર ઝીરોમાં થઈ જાય ત્યારે યાદ આવે ફોર્ચ્યુનર મોટી સાયકલમાં આવી જાય ત્યારે દેવ યાદ આવે ભાઈ સભા વાળું આ 24 કલાક હંગાથે રહેવા વાળી માતા છે મારી એડું મારા પેલી એડે છે મારી જહાલ છે મારી જહુ છે ભાઈ એટલે ત્યારે માતાઓ યાદ આવે છે કે ડોક્ટર છૂટી પડે ને ત્યારે માતા યાદ આવે બાકી ઓમનમ કોઈ આવતી બાકી તો બુઆજી વધારે ભણેલી પેઢી હોય એક નોર્મલી કદાચ મળી ગયું હોય જોબ મળી ગયું હોય 20-25 હજારની નોકરી મળી ગયું એટલે ભાઈ હવા મોડવાનું ચાલુ કરે હવા મોડવાનું ચાલુ કરે અમે રમેલ બમેલમાં ન જઈએ કે ભાઈ પણ એ ખબર નહીં કે ભારતની અંદર આપણા ગુજરાતની અંદર દેવ છે 52 શક્તિપીઠ છે 12 જ્યોતિર્લિંગ છે 4 ધામ છે જ્યારે હારો કદાચ દીકરો પાકે ભૂતકાળમાં શ્રવણ થઈ ગયો અને ભવિષ્યમાં પાકે એટલે 4 ધામની યાત્રા મેલે હાલ ઘણા કુંભ જાય છે ને આનું નામ છે દેવ કે જેના જેના ઘરે ના ભીએ પૂજાય છે જેના જેના ઘરે માતાઓ પૂજાય છે એને સદબુદ્ધિ આલે રે કે મારા મા બાપને જાત્રાએ મેલું બાકી વધારે ભણેલા તો કેવું મૂકે છે ખબર છે વૃદ્ધાશ્રમ તીર્થમાં નહીં વૃદ્ધાશ્રમમાં મૂકે કે હવે પપ્પા તમારાથી મારું નહીં બને મમ્મી કે ભાઈ હવે નહીં બને તાણે હવે તમને છેડો ભરીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું અને જેના ઘરે મારા જેવી જોરાવર માતા બેઠી એની બુદ્ધિ કોઈ દાડું ભટકવા નથી હાલતી ભાઈ એને 24 કલાક એની સેવા કરવાલું છું એટલે ડુ નોટ બિલીવ ધીસ પીપલ ઓફ ધ માતાજી બાય ધ વે ઓલ ઓફ ધ પીપલ હેઝ અ માતાજી આ વર્લ્ડ ની અંદર આઈ એમ ઓલ્સો ધ રાઈટ આ પૂરી દુનિયાની અંદર હું એક જ સાચી છું અને ઓલ ઓફ ધ પીપલ ઇઝ ફેક જેટલા છે ને બધા ખોટા છે કે વિશ્વામિલો તો માતાજી પર મેકો બાકી મોણા તો આજ ગદ્દારી કરીને જતો રહેશે પણ મારા જેવી માતા ને મારા જેવા દીવા ઉપર જો વિશ્વામિલો ને તો કોઈ દાડો તમને રેઠા નહીં મૂકું લે વગાડતી ઢોલી બેટા
મેલડી આવો એ સભાવાળું પછી વધારે ભણેલા હોય કારણ કે માતાજી પુરાવો મોનું એટલે ભાઈ તું સૌથી પહેલા દુનિયામાં હોય ને એનાથી મોટો કોઈ પુરાવો નહીં કેમ કે તારી માએ કોકની માતાએ પાઈ નરજ કરી છે કે મને દીકરો આલે ચોક માથું નમાયું એ સૌથી મોટો પુરાવો છે એને પુરાવા આલવાની જરૂર નહીં સતના કોઈ દાડું પારખા ન હોય ને બધા દરડા કોઈ દાડું હુના ના હોય એટલે સભાવાળું મોરાલની ગાદી ઉપર પત્રકાર આવી ગયા છે કે માતા હું છે કે નહીં મનમાં લઈને બેન કેવા વાળી માતા છું ભાઈ જગતમાં દેવ છું અને આજ મોરાલની ગાદી હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે કાલ રવિવાર છે કાલ 10,000 નો મેળો હશે ભાઈ સભાવાળું એટલે એવી જબરી માતા છું ઢોલી વગાડ દે તારા ઢોલના તાલે રમવા વાળી માતા ભાલી મેલડી માવજી ટેગો ભાઈ કલ્યાણ ભાઈ ને ભરત ભાઈએ ખોળી ખોળી ને ચારે દેશમાંથી ડોમી ભુવા લાયા એટલે વસ્તી ઘેરજી પાછી ઊંઘમાંથી જાજી લાઈ છે વગાડો વસ્તી લાવી રમેશ ભાઈ પણ ભાવના મેળો મળતો એનો ભાવ છે એનો મેળો રચો છે આજ ભાવો જહુના દાદા રોમ રોમ છેલા રાવણા ને હે હે ભાઈ વેળાએ હું દાપડી મજાકો છું હું અઢી શબદ નું ડેરું મજાકો છું લ્યા વેળાએ હું સિંહ ભવાની માતા મજાકો છું ભાઈ દેખા ભાઈ ખૂબ મજા શેડા ભાઈ મજા બાપુ પાવડિયું મજા ઢોલી મજા કે વેળાએ હું અઢી શબદ નું ડેરું છું ભાઈ આંખ બંધ કરો ને પલકારે કોમ કરવા વાળી માતા છું ભાઈ કલાકો ને ઘડીઓ વાળી માતા છું બે નાળી બંદૂક કો તો હું ખરીશું લ્યા કદાચ કોઈ પાળિયો ઓખ હોમી કરે અને કોલર ચાલે તો કેવાની જરૂર ના પડે તો ડોટ ના મેલું તો વેળાએ તો હું ના મળી લે પાવળિયા મારી ધાઈડો વડગો ધોળી આવો બાઈએ વેળા પડી ભાઈ ભાઈ સભાવાળું દેગા ભાઈ ખૂબ મજા આ તો આ મેલડી હસીરી છે જગત રૂપિયા વાપરશે લગ્નમાં વાપરશે આબુમાં વાપરશે બોર્ડર પાસ વાપરશે પણ આમાં જે વાપરે ને કિસ્મત વાળાને ઘરે વપરાય છે ભાઈ નકર રૂપિયા વાપરવા માટે કોઈ જગ્યા બાચી નહીં કે ચોચો વપરાય પણ દેવમાં વાપરે છે જે ધર્મમાં વાપરે છે અને એને મારી આ જોગમાં આ મેલડી હવાયું કરીને આલે છે લ્યા અન જગતમાં એવી જહાલ છું અને દુનિયા મને જહુ કે છે એ સ્થિતિ મને જહાલ કે છે અને ઘણા મને ઝાપડી કે છે ઘણા મને એમ કે છે કે આ તો અઢી શબદ ની 3 તાળીની માતા છે ભાઈ એટલે દુનિયામાં ડેરું વળગે ભુવન કોઈ મળે ન મળે પણ છેલ્લે એમ કે વાત તો ઝાપડીનો વખો છે એટલે એવી હું કોંગરુ મલકની માતા છું લ્યા અને જગતને દેખે ખબર નહીં કે હું જહાલ કોણ છું કોઈ મને ઢોલીની દીકરી કે કોઈ મને દરબારની દીકરી કે છે લ્યા પણ ઓરિજિનલ નામ શેઠાભાઈ કોઈને ખબર નહીં ભાઈ
ઓરિજિનલ નોમ મારું છું લોકો કે તો હું 10માં વિદ્યા મળી એક છું. હું તારા કો તો હું એ છું, કામાખ્યા કો તો એ છું, બગલા મૂકીને છીન મસ્તા કો તો હું એ છું. ઓરિજિનલ હું તારા છું ભાઈ. તારા જે 10માં વિદ્યા મળી વિદ્યા છે એમાંથી તારા જે આવે એનું નામ જહાલ છે. એરી વિદ્યાવાળી માતા છે, કોંગરુ મલકની માતા છે, એને જહાલ નામ પડ્યું છે. એટલે એથી મને હું જહુ કે છે લ્યા ભાઈ. વેળાએ હું દાપડી છું અન કુંવાસીનો ઓરતો પડે કે અન શેઢા હું પેલી ડોટ મેલું છું ભાઈ. અન ઝઘડો થાય એમાં હું પેલી ડોટ મેલું છું. પણ ન્યાય હોવો જોઈએ હો. પછી ઘણા તો મને કગરી કગરીને મરી જશે કે મારી માતાનું વેણ નથી જાગતું. આ તો 20 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, શેઢા બુઆ વેણ નહીં જાગતું. પણ પેઢીએ કદાચ રોટલો કોઈ દાડો તમે ખૂટશે નહીં. અન તમારા આયા ગયા મહેમાનનું પ્રમાણ રાખશો. કુંવાસી આવે અને 2 રૂપિયાની આશાથી આવે ને ભુવાજી એથી હાલો ત્યાં હદાય હું માતા જાગતી છું લ્યા. પછી બુના આવ્યા હોય કે ગયા મહિને જ આવ્યા હતા ભાઈ, એના કિસ્મતનું છે. ગયા મહિનાની મહિનામાં 30 દાડા આવે ભાઈ, કિસ્મતનું છે. બાકી એવું વિચારવા હોય તો ડોક્ટર પાસે એટલે 1500 રૂપિયાનો બાટલો ચડાઈને ઘર પાછા આવે છે. એ આપણી બુન નથી લાગતી. એ વગર બુને 1500 લઈ જાય. એટલે 2 રૂપિયા બુનને આપજો. હું જહું હદાય હું જાગતી છું. અને શેઢા બુઆ ટેગા બુઆ વેળાએ હું ધીજ મારીને જોશું લ્યા કે બરોબર. વેળાએ હું શિયન મોહની માતા ધૂણતી છું, હું 32 બોલતી છું, હું કુભારનું ડેરું ધૂણતું છું નહીં. તો ચેતર મહિનો બને સભા વાળું અને એક વેણ પડ્યું છે ને આજ ગોમમાં પડ્યું છે. આ ગોમ છોડીને બહાર જવાની જરૂર નહીં લ્યા. પછી કદાચ 2 ઘર મૂકીને ત્રીજે ઘરે જવાની જરૂર નહીં. આવું હું માતા કોસું લ્યા સભા વાળું. અને ચેતર મહિનાની બીજ આવતા આવતા હોમે પડીને આવે ને ઓમ કે તમારી મેલડી જાગી છે. તો મોંજો વેળાએ હું કુભારની માતા બોલી લે, વેળાએ હું શેણ મોહની તો હું બોલી. ત્રોબા પીતળ ના બેડો અમે